આહા દિવાળી આવી ગયો આપણું ગામ બાકી જગારા મગારા થઈ ગયું ભાઈ ભાઈ પણ મમ્મીએ ગધના મહેમાન આવ્યા તો મીઠાઈ લેવા મોકલી દીધો મારે ફટાકડા ફોડવા છે આળસ આવે છે હું કરું મીઠાઈ લઈ આવું હાલને લઈ આવું આવું છે મીઠાઈ છે મીઠાઈ વાહ ભાઈ વાહ તે તમારું કામ હરકું કરી દીધું લાવ હું લાવ આ મહેમાન માટે જે દિવાળી છે તો મહેમાન આવ્યા એના ખરાવા માટે છે અરે સેમ ભાઈ સેમ એક મિનિટ લાવ તો લાવ કઈ મીઠાઈ છે કઈ મીઠાઈ છે ઓહો જોવા તો દે 700 રૂપિયા કિલો ની છે કાજુ કતરી મને આજ લેવા માટે મોકલો જ અને એક કામ કર તું જેને બીજી લઈ લે આ હું લઈ જાવ એમાં કેવું છે મારા ઘરે મહેમાન આવ્યા હું બીજી લઈ લે માન લઈ આવ્યો જો એક તો દિવાળી છે ઉપરથી મહેમાન આવ્યા ને ઉપરથી મીઠાઈ ખરાવી હવે તું રહેવા દે મારા ભાઈ મારા ઘરે રહેવા દે મહેમાન ના જોવે છે એ ઉભર 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 તારા ઘરે કેટલા મહેમાન આવ્યા 5 મહેમાન છે 5 તો મારા ઘરે છે ને 10 મહેમાન છે તું લાવ હું આ લેતો જાવ જરી પછી આવું હું પછી આવું આ એમ ના લે યાર તું યાર અરે હું તને જીપે પૈસા તો હાલ મને બહુ ઉતાવળ છે મારા જી બોમ્બે પડવાના ચાલ હેપી દિવાળી હું હેપી દિવાળી તારા જેવા મળી જાય પાછી મીઠાઈ લેવા જવી પડશે ફોડશું ફટાકડા ફોડશું રોડ વચારે ફોડવા દે ઓહો હું કે મારા દોસ્ત અરે મજા મત તું કે અરે આપણે હું હોય જલસા હોય આ રાત પડવા આવી ભેગું તો ચાલુ કરી દીધું એમ ને અરે દિવાળી હોય દિવાળીમાં ફટાકડા તો ફોડવા દે વાહ ભાઈ વાહ હારું હારું લ્યો ફોડો ફોડો કાઈ વાંધો નહીં થોડાક બની દે હા તું નથી આવ્યો અરે ભાઈ હું મારા બધા ઘરે પડ્યા છે અત્યારે મને થોડાક દે એમાં કેવું છે દિવાળી છે બુરા ના માનો લાવ અરે એક હું છે તો એમ થોડો ઢગલો દે આ ઢગલો એટલા જ આવે ભાઈ એક કામ કર આ દઈ દે એમાં એવું છે તારી પાસે તો બહુ બધા છે કાઈ વાંધો નહીં આ ફોડ આ હું છે ને જરીકામાં આગળ જઈને ફોડું મીણબત્તી છે મીણબત્તી લાઇટર જ લઈ આવ્યો અગરબત્તી ના કાઈ નથી કાઈ વાંધો નહીં હાલ ને ઈ કાઈ કોઈ ઇંતજામ કરી લઈશ થેન્ક યુ હું થેન્ક યુ એલા એ મારું લવિંગનું પેકેટ લઈ ગયો ગધરો ચોરનો પેટનો ના ચોર તો ના કહેવાય મારી સામે લઈ ગયો કાઈ વાંધો નહીં દિવાળી કરીશું તારા નામની સુત્રી બોમ્બ આ તો બધાના ઘર ગજવાના થાય છે હો લવિંગ હાથમાં લો કાઈ વાંધો સુત્રી બોમ્બ ફોડવો ઓહો લે તું પાછો આવી ગયો ઓહો સુત્રી બોમ્બ લઈને આવ્યો એલા હે એ મને લવિંગ દીધા અને પોતે સુત્રી બોમ્બ પડે આવી ના ઇન્સાફી નું હાલે અરે ભાઈ ઈ હું લે હું તારા હાથ તું જેમ કે કેમ લઈ આવતો હોય અરે ભાઈ દોસ્તારમાં આવી ના ઇન્સાફી એક કામ કર લાવ તો 2 મિનિટ લાવ એ હું 2 મિનિટ લાવ હજી મે એલા લવિંગ નથી પડ્યો અરે લવિંગ કાઈ વાંધો નહીં લવિંગ મારી પાસે પડ્યો જો મે 10 રૂપિયાનો ખર્ચો કર્યો અરે અગરબત્તી લઈ આવી પેલા 30 રૂપિયાનું લવિંગનું પેકેટ હતું સમજાણું મારું મને દઈ દે મારે અરે સુત્રી બોમ્બ તારે નો ફોડાય કા હાથ દાજી જાય તો તારા નહીં દાજે તું ફોડી દો ના કા નહીં દાજે તારા હાથ અરે મારા દાદા ફાયર બ્રિગેડ માં હતા ને એટલે અમારા બ્લડ માં છે અમે ભરીએ નહીં ફાયર બ્રિગેડ વાળા મારા સુત્રી બોમ્બ છે મને દઈ દે અરે ભાઈ હું તારું હું મારું બધું અહીંયા પડ્યું રહેવાનું છે આમને આમ આપણે વયા જવાના છીએ હે ને એક કામ કર કાઈ વાંધો નહીં દિવાળી છે મોટું મન રાખ આ દઈ દે હાલો મહિલા હેપી દિવાળી ગધનો સુત્રી બોમ્બ નું પેકેટ લઈ ગયો અને તું જોઈ લઈ દિવાળી દિવાળી આ ઓહો ફુલજર કરે છે વાહ ભાઈ વાહ આ હારી હો આમાં અવાજ નો આવે અને વધારે પોલ્યુશન નો થાય હા તમે અવાજ વાળા ફટાકડા ફોડો જી મારી પાસેથી તમે લઈ ગયા નહીં જાવ એક કામ કર આ લાવ ને મારી ગર્લફ્રેન્ડ ને દેવા થાય બિચારી દાજી નો જાય ને અચ્છા એવું છે હા અંદર તો ના હે તું ક્યારનો છે ને હે મારી પાસેથી બધી વસ્તુ લઈ જાશો લવિંગા લઈ ગયો સુત્રી બોમ્બ લઈ ગયો હવે હું આખા મારા ઘરના ફટાકડા ફોડી છે અરે ના તારા ઘરના નહીં આ તો મારી ગર્લફ્રેન્ડ ઓલો મારા હાટું હતું ને હું તારા હાટું હતું એમ નહીં આ હું છે હું કે તારા હાટું કમા ના હું તો કમાતો નથી મારા બાપા તારા હાટું કમાઈ છે અરે ભાઈ કમાવાની હું વાત રે હવે હા એટલે મારી ગર્લફ્રેન્ડ તારી તો નો કહેવાય પણ મારી ગર્લફ્રેન્ડ મારી કહેવાય ને તારી છરી તારી મારે નુકસાન ઈ મારી એમાં હું નુકસાન લાવ એ હવે છે ને મારા ફટાકડા છે ને અટ્ટો ને સમજાડું બાકી આ ફૂલજરી છે ને હે તારા નાકમાં ઘાલ દે અને બે નાકમાંથી છે ને નીકળ છે લાવો ફુવારા હે ફુવારા હા ગધના એમ નહીં વારે ઘડીએ તું ફટાકડા લઈ જાશો વારે ઘડીએ તું ગમે લઈ જાશો એમ નહીં તું તારા મનમાં સમજેશો હું કાઈ નથી સમજતો ગધના ફટાકડા ચોર દેખાતો ને આજ પછી દોસ્તી તોડી નાખું છું તારી આઈના મારી યાર દોસ્તી તોડ નાખી એવું તોડી મેં શું કર્યું એક સુત્રી બોમ્બ નું પેકેટ ને લવિંગાના પેકેટમાં તો એની બોલો આવું થઈ ગયું આમ થોડું હોય એક કામ કરું હવે બીજા દોસ્તાર પાસે જાવ એમ કરી ફરી દિવાળી મનાવી લઉં કોણ જાણે આ માણાને ક્યાં જવું હોય છે ને ક્યાં એને અવરી ઉતાવળ છે આમ માણા જાય છે ને ઓમ માણા જાય છે ઘરે નવરું બેહી નથી તહેવારમાં ઓહ હેપી દિવાળી હવે હું દિવાળી હવે આને કાઈ દિવાળી કહેવાય હવે દિવાળી તો પહેલે થતી હવે આ મંદીના માહોલમાં આવે દિવાળી કાઈ હોય જ નહીં હવે ઘરે રેવાય ઘરે રેવાય એટલે અરે ભાઈ હું ઘરે રેવાય એટલે ભાઈ હવે આમાં કાઈ દિવાળી જેવું લાગે છે તને જોતો ખરી આમ અરે ગામમાં જોતો ખરી કેટલી સજાવટ છે રોનક આ જો કરતો ખરી માણસો જાતી ક્યાં જાય ને તું કેટલા અરે ભાઈ રોનક તો પહેલેના ટાઈમમાં હતી ખબર છે પહેલેના ટાઈમમાં ઘરે ઘરે દીવા બળતા ઘરે ઘરે આ તો હવે સિરીઝ આવી ગઈ ને તો લગપ જગપ લાઈટો થાય હવે ઈ લાઈટો ઘણી લાઈટો કહેવાય ઓલી તો હું જે કાયદેસર દીવા બરવાના દીવા અરે પણ સમય પ્રમાણે હાલવું પડે એ સમયમાં દીવા હાલતા હમણાં આ બધું આ કરે ને માણસો અરે ઈ કાઈ નો હવે સમય કાચે મને
આ દિવાળી કે તું કા જબ્બો બપોરને બેઠો? અરે ભાઈ આ તો હવે ઘરેથી હું છે ધરાર મને પહેરાવ્યો મને કે ભાઈ થોડુંક તહેવાર જેવું લાગે તું આ પહેર હવે ઈ પહેરી જાઉં અહીંયા બેઠો તો આરામથી ફટાકડા ફોડવાની આપણાને કાંઈ હવે નાના હતા તે બહુ ફોડી લીધા આવો ભાઈ અમે તો ખોશું આ એક નંબર બમ બમ લીધા છે સુત્રી બમ ને આ બધું જો ભાઈ ફૂલ મોજ. અરે ભાઈ પોલ્યુશન તો જો શ્વાસ લેવામાં તકલીફ છે. હમણાં કોરોના આવ્યું બધાયનું ઓક્સિજન ઘટી ગયું. હું કામે? તમારા લીધે. આ તમે લોકો અત્યારે દિવાળીમાં ફટાકડા ફોડો છો ને એમાં હવા છે ને હાવ દૂષિત થઈ જાય દૂષિત અને પછી જે માણા હોય ને એને હવા લેવામાં છે ને બહુ તકલીફ પડે અને એની હિસાબે કોરોનામાં કેટલા માણા મરી ગયા. તમને ખબર પડે છે? ખબર આવા ફટાકડા ફોડવાના ન હોય. હવે ફટાકડા હાનિકારક છે. કોકની જાન લઈને તમે માનશો. લાવ આને હું એને આમ કચરામાં નાખતો આવી છું રેડી અને આવી રીતે દિવાળી પૈસાથી લઈ આવ્યો છું. અરે પૈસા મોટા કે જીવ. હા અને એક્ઝેક્ટ પ્રોબ્લેમ શું છે? મને પ્રોબ્લેમ ઈ છે પહેલે જેવા તહેવારો થતા ને એવા હવે જરાય તહેવારો થતા જ નથી અને આ છે ને પ્રદૂષણ નું ઘર છે. આને કોઈ ફોડવાના ન હોય. લાવ આને હું જરી ઓલી કચરા પેટી નાખતો એ પણ એવો માણસ છે પેલાની વાતો કરતો તો ગધના હોય ને નવા જૂના ટાઈમમાં અંગ્રેજના ટાઈમમાં હાઈલા આવ્યા તો મારા ફટાકડા લઈ ગયો નવા પાછા લેતો આવું. વાહ ભાઈ આ વખતે કેટલા દિવાળીની મેસેજ હેપી દિવાળી. ઓય ક્યાં ગયો તો ભાઈ તું? અરે આપણા ફટાકડા લેવા ગયા તા. ફટાકડા દિવાળી હોય તો ફટાકડા લઈ જ નાખવાના. આવડા બમ ફોડવાના. જો આવડા બમ બોમ્બ ફોડવા હે? અરે બમ ફોડવાના જોઈ ને હવે. હા ઓહો બોમ્બ થોડી ફોડાયેલા. મેં તો આ વખતે નક્કી કરી લીધું આ વખતે દિવાળીમાં હે ને કાંઈ આપણે બોમ્બ કે હુતરી બોમ્બ કે લવિંગ ગયો નથી ફોડવાનો થતો આ વખતે તો. કા શું કામે? અરે આ 2025 કેવું વર્ષ છે એટલે કેવા હાદસા થાય છે ખબર પડે કઈ. પ્લેન ક્રેશ થઈ ગયા અને કેટલા એવા કિસ્સા બની ગયા કે જેના લીધે એમ થાય આ વર્ષે કાંઈ એવો અખતરો કરાય જ નહીં. હવે એવી રીતે કાંઈ ફાટવાનું થોડી હોય. હવે બમ ફોડવાના હોય. બમ આવડા બમ ફોડવાના. અરે ભાઈ આ લવિંગીઓ ને સુતરી બમ તો શું કહેવાય? એને કાંઈ ન કહેવાય. આપણાને તું ગમે એવડો મોટો બમ દઈ દે ને ગમે એવડો આપણા હાથમાં ફોડી દે. હે હા કેવડા એવડો મોટો ભાઈ? અરે ભાઈ તને હું વાત કરું. હે પણ ઉભો કા થઈ ગયો તું? અરે વાત જ એવી છે. ઉભા કરવા જેવી. ઉભો થા. હું અરે અહીંયા છે ને ખડિયા પાસે ઓલી બેલાની ખાણ ભરાણી હતી. હા હવે અહીંયા ખોદવા માટે છે ને ગમે એટલા જીસીબી ના પાવડા માર્યા ને એ ખોદાતું જ નથી. પછી ઓલા તને ખબર બમ અવડો મોટો મૂકવો પડે જમીનમાં ખાડો કરવા માટે. લાલ ટેટો. હા લાલ ટેટો. હા ઈ પછી આપણે વિચાર કરતા હતા કે આ કોણ ફોડશે ત્યાંથી નું નીકળો. મેં સાંભળ્યું. મેં કીધું લાવો ને ભાઈ હવે કાંઈક સારું કામ થતું હોય તો આ હું ફોડી દઉં. હાથમાં લીધો હળગાવ્યો આમ ઘા કર્યો. આવડો ખાડો થઈ ગયો. આવડો હવે એલા હું હવે ગધેડાને તાવ આવી જેવી વાતો કરે છે. હવે લાલ ટેટો તે લઈને આવડો હાથમાં ઘા કરી નાખી દીધો. હવે ચા ભાઈ હવે કાંઈ વાંધો નહીં. તમને વિશ્વાસ નહીં તો કાંઈ નહીં ભાઈ. વિશ્વાસ તો છે ને અત્યારે દુનિયામાં રહ્યો જ નથી કોઈના ઉપર. તમે ક્યાંથી મારી ઉપર છે. હાલ હું હવે ઘરે જાઉં ને દિવાળી મનાવું. હાલ મહિલા હેપી દિવાળી. હેપી દિવાળી. લાલ ટેટો આવડો મોટો પડ્યો છે આપણે હું એલા એ બીવડાવી દીધો છે તો મને. એલા પણ આમ કરીને કેમ ઉભો હો? કેમ આટલો બધો બીસ તું? અરે ભાઈ મેં બમ મૂક્યો છે વાળગે. ક્યાં? વાહ જો. ક્યાં છે? અરે વાહ જો વાહ દેખાય. વાહ ભાઈ વાહ ફૂટી ગયો આપણો લવિંગ ગયો. એલા એ આ ક્યાં બોમ્બ છે? આ તો લવિંગ ગયો છે. હવે હું તું હવે અરે ભાઈ ઈ જે હોય ઈ પણ ફૂટ્યો ને કેમ બાકી અવાજ કેમ આવ્યો? હવે હવારના પોરમાં તો મોટી હાકતો હતો કે આવડો મોટો બોનો પાક હું કે પાણાની ખાણમાં નાખી દીધી તો ને આમ ને તેમને કેવી મોટી જીકતો અને આયા હવે લવિંગિયામાં બી ગયો. હવે મને એમ કે હુતરી બોમ્બ છે કે એનાથી મોટો બોમ્બ તો મૂક્યો છે. હવારે વાતો એવી ન કરતો હોય તો હવે પાદવાન તેવો તોપખાનામાં નામ લખાવા જાય આવા કઈ હોતા છે. હા મેં તો કીધું કેવડો બોમ્બ છે. હવે હાથ કોઈ દી આવતો નહીં. આગળનો હાકીને વયો ગયો. પણ યાર મને થોડી બીક લાગ્યો. હાથ દાજી જાય તો એમાં મારો શું વાંક? કાંઈ વાંધો નહીં. વાતો કરવા વાળા તો કરે રાખે. તમે તમારી મોજ મારજો. હાલો હવે હું શું કરું? 1 કિલોમીટર દૂર છે ને આ બોમ્બ મૂકતો આવું. હા